અમુક સમાજમાં એવો નિયમ હોય કે લગ્ન કરવાના પૈસા થાય, 10 લાખ 15 લાખ ભરો તો દીકરી આપે. હવે લગ્ન કરવાના તો પૈસા ખરા, પણ પાછા છૂટું કરવાના પૈસા. બોલ હા, કેટલી પરિસ્થિતિ આપણે જોઈએ. દીકરીનો પૈસો ખાય, ગાયનો પૈસો ખાય અને પોતાની જન્મભૂમિ જગ્યાનો પૈસો ખાય એ રાક્ષસ થાય. ગાયનો પૈસો ખાય એ ગૌ રાક્ષસ થાય. દીકરીનો પૈસો ખાય એ લાલાભક્ષ નામના નરકમાં જાય અને પોતાની જગ્યા જન્મભૂમિને જે વેચીને ખાય એ રૌરવ નામના નરકમાં જાય. આ ત્રણના પૈસા ક્યારે લેવા નહીં. જિંદગીમાં સુખી થવું હોય, કદાચ આપણી પરિસ્થિતિ ન હોય, આપણે ગરીબ હોઈએ, ભગવાને આપણને સંપત્તિ ન આપી હોય તો ચિંતા નહીં કરવાની. જેને દીકરી આપો ને એને કહી દેવાનું કે મારી આબરૂ છે એ જ તારી આબરૂ છે. તારે બતાવવું હોય તો તું લગ્નનો ખર્ચો દઈ દે, બાકી બધું મારી દીકરી તને હું આપીશ, એમને આપીશ. દીકરીનો રૂપિયો કોઈ દિવસ ન લે, ક્યારેય નહીં. અને જેણે જેણે દીકરીના રૂપિયા લીધા છે ને એની દશાઓ તમે જોજો, એના સંસ્કારો જોજો, એના સંતાનો જોજો. ખાંડ ખાવ ને ગળી જ લાગે, મીઠી જ લાગે, એમાં કોઈ પેલું ન હોય. પણ પછી ડાયાબિટીસ જ્યારે શરૂઆત થાય ને પછી 312 412 પછી એકેય દવા કામ ન લાગે. એટલે જે દીકરીનો પૈસો ખાય એના ઘરની અંદર પાછળથી દુઃખ આવે આવે આવે. ગાયનો પૈસો ન ખાવો.